વાવ-થરાદ જિલ્લા વિસ્તારમાં આવતીકાલે મહત્વપૂર્ણ રાજકીય ઘટના બનવા જઈ રહી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે નવનિર્મિત ધરણીધર તાલુકા મથકે રાજ્યના મુખ્યમંત્રીનું ભવ્ય આગમન નિર્ધારિત થયું છે। ઢીમાને ધરણીધર તાલુકા તરીકે જાહેર કર્યા બાદ પ્રથમવાર મુખ્યમંત્રી અહીં આવી રહ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રીના સ્વાગત માટે ઢીમા ગામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। માર્ગ વ્યવસ્થા, મંચ નિર્માણ અને સુરક્ષા વ્યવસ્થા સહિતના તમામ આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરીને આશીર્વાદ લેશે અને ત્યારબાદ ભવ્ય જનસભાને સંબોધન કરશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીનો આ પ્રવાસ રાજકીય રીતે પણ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ભાજપ માટે આ કાર્યક્રમ ચૂંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષો પણ આ મુલાકાત પર નજર રાખી રહ્યા છે। આમ આવતીકાલે ઢીમા ખાતે યોજાનાર મુખ્યમંત્રીનો કાર્યક્રમ સમગ્ર વાવ-થરાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે।